સ્વાગત છે મિત્રો બાયોલોજી વિડીયો લેક્ચરમાં. સૌને રામાણી સાહેબના નમસ્કાર. આજે આપણે 11માની અંદર ચેપ્ટર નંબર 3 વનસ્પતિના જીવનચક્રો અને એકાંતર જનન, ખૂબ મહત્વનો અગત્યનો ટોપિક વિશે આપણે વાત કરશું દોસ્તો. અને ખૂબ જ સમજવા જેવા છે. અને કેટલા બધા વિદ્યાર્થી એવા હશે કે લગભગ ટોપિક પૂરો થઈ ગયા પછી 15 દિવસ હળિયાપાટી થતા છે, બાબાનું ખબર પડી આમ, અને ઘણા બધાને પૂરું થઈ જાય ત્યાં સુધી ખબર નથી પડતી. એવો મહત્વનો અને અગત્યનો ટોપિક છે ને, પણ જો એક વખત ધ્યાનથી સમજી લીધું ને સમજાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. અને એમસીક્યુ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વનસ્પતિ જીવનચક્ર અને એકાંતર જનન, પ્લાન્ટ લાઈફ સાયકલ્સ એન્ડ અલ્ટરેશન ઓફ જનરેશન, એકાંતર જનન. વનસ્પતિઓની અંદર એકકીય અને દ્વિકીય બંને કોષો સમભાજનથી વિભાજન પામી શકે છે. એકકીય કોષોનું સંભાજન થાય ભાઈ, એકકીય કોષો સંભાજન પામીને બે એકકીય કોષો બનાવે છે. વનસ્પતિમાં આવું થઈ શકે છે. અરે ભાઈ, દ્વિકીય કોષ હોય તો દ્વિકીય કોષનું પણ સંભાજન થઈને બે દ્વિકીય કોષ બને છે ભાઈ. એટલે વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને કોષો સંભાજનથી વિભાજન પામી શકે. આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય. વિવિધ વાનસ્પતિક દેહ એ નિર્માણ પામે છે. એટલે કે વનસ્પતિની અંદર એકકીય દેહ પણ જોવા મળે અને દ્વિકીય દેહ પણ જોવા મળે છે. પણ વનસ્પતિની અંદર એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા, જોજો, વનસ્પતિની અંદર એકકીય જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા, સમભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એટલે માનો કે અહીંયા વનસ્પતિનો દેહ છે, આ વાનસ્પતિક દેહ છે અહીંયા, અને આ દેહ છે એ એકકીય છે, અને એ વનસ્પતિનો દેહ એકકીય દેહ સમભાજનની ક્રિયાની મદદથી, સમભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. અને આ જન્યુઓ બધા એકકીય હોય, સમભાજન દ્વારા સર્જાય છે. એટલે અને આમાં નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે. નરજન્યુ અને માદાજન્યુ સર્જાય છે. તો આવા વાનસ્પતિક દેહને શું કહેવાય? અરે ભાઈ, જન્યુઓનું નિર્માણ કરે છે, જન્યુ જણે છે, જન્યુ પેદા કરે છે, જન્યુજનક. એટલે આવા દેહને જન્યુજનક, એટલે કે તે જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે તેવો વાનસ્પતિક દેહ કહેવાય. એટલે આને જન્યુજનક દેહ કહેવામાં આવે છે. જે કેવો હશે? એકકીય જ હોય દોસ્તો વનસ્પતિ દેહ. એટલે જે એકકીય દેહ છે, જે સંભાજનથી જન્યુઓ નિર્માણ કરે એવા દેહને જન્યુજનક કહેવાય. આવો વાનસ્પતિક દેહ જન્યુજનક કહેવાય. અને આ જન્યુઓ છે એ ભેગા થઈ સંયુગ્મન થઈને એનું ફલન થાય, અને તેને અનુસરીને ફલન થઈ અને ફલિતાંડનું નિર્માણ થાય. અને અહીંયા તમે સમજો, આ ફલિતાંડ બને છે એ દ્વિકીય છે, અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય. અને આ દ્વિકીય ફલિતાંડ છે એ પાછું સંભાજન પામે છે, એનું સંભાજન થાય, અને એના સંભાજનથી દ્વિકીય દેહ સર્જાય છે. જો પાછો અહીંયા દેહ સર્જાણો, પણ આ દેહ કેવો સર્જાણો? દ્વિકીય સર્જાણો. તો આને બીજાણુજનક કહેવામાં આવે છે. બીજાણુજનક દેહ. વાત સમજાય છે દોસ્ત? આ બીજાણુજનક દેહ સર્જાણો આવી રીતે. અને ત્યાર પછી આ વનસ્પતિ દેહ, એટલે કે આ બીજાણુજનક દેહ છે એ બીજાણુજનક દેહ અર્ધીકરણ, એના કેટલાક કોષો છે એનું અર્ધીકરણ થાય દોસ્ત. જોજો, અર્ધીકરણ પામે છે. આ બીજાણુજનક દેહના દ્વિકીય કોષો અર્ધીકરણ પામે છે, અને એના દ્વારા એકકીય બીજાણુ સર્જાય છે. એકકીય બીજાણુ, અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉદ્ભવે છે. અને એકકીય બીજાણુ ફરી સમભાજન પામે. આ એકકીય બીજાણુ સમભાજન પામે છે, અને સમભાજન પામી અને પાછો બહુકોષીય વાનસ્પતિક દેહ સર્જાય. અને એ વનસ્પતિ દેહ એકકીય છે, એટલે કે જન્યુજનક અવસ્થા સર્જાય છે. સમજમાં એવી વાત આમ તમને? તો આમ વનસ્પતિની અંદર તમે સમજો, એકકીય દેહનું સંભાજન થઈને જન્યુઓ સર્જે. આ જન્યુઓનું સંયુગ્મન થાય ફલિતાંડ દ્વિકીય સર્જે. આ ફલિતાંડનું સંભાજન થઈને બહુકોષીય બીજાણુજનક અવસ્થા સર્જે. આ બીજાણુજનક દેહના કોઈ કોષો અર્ધીકરણ પામીને એકકીય બીજાણુ સર્જે, અને આ બીજાણુ પાછું સંભાજન પામીને જન્યુજનક. આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાનું એકાંતર જનન એના જીવનચક્રમાં થતું જોવા મળે. એટલે કીધું, કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. સતત એકાંત. એક વખત જન્યુજનક દેહ સર્જાય, બીજી વખત બીજાણુજનક દેહ સર્જાય. અને આમ વિવિધ વનસ્પતિ સમૂહોની અંદર આવા સ્વતંત્ર રીતે તમને એકાંતર જનનની ક્રિયાઓ ક્રમશઃ થતી જોવા મળશે.
એક વખત જન્યુજનક અને બીજાણુજનક. હા, એવું હોઈ શકે કે કેટલીક વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા એકકીય દેહ છે એ મુખ્ય હશે અને કેટલીક વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હશે. જેમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, સ્વતંત્ર જીવી છે, પ્રકાશ સંશ્લેષી, તો જન્યુજનક ગૌણ હશે, ટૂંક જીવી હશે. જે વનસ્પતિની જન્યુજનક અવસ્થા મુખ્ય હશે તો એની બીજાણુજનક અવસ્થા ગૌણ હશે, ટૂંક જીવી હશે. સમજમાં આવ્યું? તો આવી વિવિધ ભાતો રજૂ થતી જોવા મળે છે વનસ્પતિના જીવનચક્રની. તો આપણે જોશું એમાં એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ, આવા પ્રકારે 3 પ્રકારનું જીવનચક્ર વનસ્પતિની અંદર જોવા મળે છે. જોજો, એકવિધ જીવનચક્ર, બીજું દ્વિવિધ જીવનચક્ર અને ત્રીજું એક દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્ર. હવે કેવી રીતે? અહીંયા તમે સમજો, અહીંયા આપણે જોઈએ આગળ આટલું, તો આ એકકીય અવસ્થા અહીંથી શરૂ થઈ, આ એકકીય બીજાણુ સર્જાણ, ત્યાંથી જન્યુજનક અવસ્થાનો પાયો નખાઈ ગયો, પછી આ એકકીય અહીંયા સુધી, અહીંથી આટલો ભાગ એ જન્યુજનક છે, આટલો ભાગ છે એ જન્યુજનક ભાગ છે અને અહીંથી આટલો ભાગ રહ્યો એ બીજાણુજનક ભાગ છે. દ્વિકીય અવસ્થા બીજાણુજનક છે, એકકીય અવસ્થા જન્યુજનક છે. હવે વાત અગત્યની એ છે કે એકવિધ જીવનચક્ર, એકવિધ, જો કોઈ પણ વનસ્પતિ હોય, લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત છે, આવૃત છે, બધામાં જન્યુજનક અને બીજાણુજનક સર્જાશે. પણ એકવિધ કોને કહેશો તમે? આ બે અવસ્થાઓ તો છે જ, આ જન્યુજનક અને બીજાણુજનક, પણ એકવિધની અંદર મુખ્યત્વે એનો જીવનચક્રનો મોટો સમયગાળો એકકીય અવસ્થામાં ગાળે અને બીજાણુજનક અવસ્થા માત્ર કેવા પૂરતી સર્જાય. એટલે જો લીલમાં કેવું થાય, બીજાણુજનક અવસ્થામાં માત્ર ફલિતાંડ સર્જાય, પછી બહુકોષીય દ્વિકીય દેહ નથી સર્જાતો, ફલિતાંડનું સીધું જ અર્ધીકરણ થઈને બીજાણુ સર્જાય, આ બાયપાસ થઈ જાય, આ નીકળી જાય. હા, પણ બીજાણુજનક અવસ્થા સર્જાણી એવું કહેવાય, શું કરવાને? ફલિતાંડનું નિર્માણ થયું. પણ બીજાણુજનક અવસ્થા એનો બહુકોષીય દેહનો સર્જાણો, સીધું જ ફલિતાંડમાંથી બીજાણુ, એટલે બીજાણુજનકમાં માત્ર એક કોષ પૂરતી સર્જાણી, તરત બીજાણુ, એટલે આને એકવિધ કહેવાય. હવે આવું જ બાયપાસ જન્યુજનકનો બહુકોષીય દેહ ન સર્જાય અને બીજાણુ છે ત્યાંથી થોડોક અમથો દેહ સર્જાય, થોડા કોષોયુક્ત, અને સીધા જન્યુઓ સર્જાય, તો એ થઈ ગયું દ્વિવિધ. અને જો બે અવસ્થા આવી રીતે બે જન્યુજનક એટલે કે એકકીય અવસ્થાના બહુકોષીય દેહ સર્જાય અને દ્વિકીય કોષોયુક્ત એટલે કે બીજાણુજનક અવસ્થામાં બહુકોષીય દેહ સર્જાય, એટલે બે અવસ્થામાં બહુકોષીય દેહ સર્જાય તો એક દ્વિવિધ. સમજમાં આવ્યું? હવે આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. પહેલા એકવિધ જીવનચક્રની આપણે વાત કરીએ. અત્યારે જે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ એ એકવિધ જીવનચક્રની વાત કરીએ છીએ. આ મગજ મારીએ, એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્ર જો આ રહ્યું. કેમ એકવિધ? મેં તમને કીધું કઈ અવસ્થા મુખ્ય હશે, તો ત્યાં એકકીય જન્યુજનક અવસ્થા મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા ગૌણ હશે. જો આપણે આને સમજીએ, અહીંયા બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા જ રજૂ થાય છે. બીજાણુજનક અવસ્થા અથવા તો બીજાણુજનક પેઢી છે એ માત્ર ને માત્ર ફલિતાંડ પૂરતી જ સર્જાય છે. દ્વિકીય, આ દ્વિકીય ફલિતાંડ પૂરતી સર્જાય છે. લ્યો, દ્વિકીય અવસ્થા. અને તે મુક્તજીવી બીજાણુજનક પણ નથી, મુક્તજીવી નથી, એ તો જન્યુજનક ઉપર પરપોષી છે. બીજાણુજનક પેઢી માત્ર ફલિતાંડ પૂરતી સર્જાય. આ બીજાણુજનક અવસ્થા આવી ગયો, ફલિતાંડ કયો તો એ, બીજાણુજનક અવસ્થા કયો તો એ, અને આ ફલિતાંડનું સીધું અર્ધીકરણ થાય અને ફલિતાંડનું અર્ધીકરણ થઈ અને તેને કારણે એકકીય બીજાણુ નિર્માણ છે. જોયું વાત થઈ ને? આનું અર્ધીકરણ, આનું અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ સર્જાય, બીજાણુ. અને આ એકકીય બીજાણુ સમભાજન પામે, આનું સમભાજન થાય અને બહુકોષીય દેહ સર્જાય છે. વાત ધ્યાનથી સમજો, અહીંયા આનું સમભાજન થઈને એકકીય બહુકોષીય, અહીંયા બહુકોષીય દેહ સર્જાય છે. હા, એ બહુકોષીય દેહ એકકીય હશે અને જે જન્યુઓનું નિર્માણ કરે છે એટલે આ જન્યુજનક દેહ બન્યું. અને આ જન્યુજનક અવસ્થા બહુકોષીય દેહ એ સંભાજન પામી અને જન્યુઓ સર્જે છે. કેવા જન્યુઓ નિર્માણ પામશે? તો કે જન્યુઓ અહીંયા બધા એકકીય જ હોય અને નર જન્યુ અને માદા જન્યુઓનું નિર્માણ થાય અને આ જન્યુઓ ફરી પાછા
યુગ્મન પામે, ફલિતાંડનું નિર્માણ કરે. બીજાણુજનક અવસ્થા અહીંયા સર્જાણી. હા ભાઈ, બીજાણુજનક અવસ્થા સર્જાણી માત્ર કેના પૂરતી? તો કે બીજાણુજનક અવસ્થા માત્ર ને માત્ર ફલિતાંડ પૂરતી મર્યાદિત છે. અહીંયા બહુકોષીય દેહ બીજાણુજનક અવસ્થામાં જોવા મળતો નથી અને એટલે ફલિતાંડ પૂરતી સર્જાય છે. એટલે આ મુક્તજીવી ન હોય. એ જન્યુજનક અવસ્થામાં જ્યાં લિંગી ધાનીઓ સર્જાતી હતી, એ લિંગી પ્રજનન અંગોની અંદર માદાજન્યુ ધાની કે નરજન્યુ ધાની, એ ત્યાં માદાજન્યુ ધાનીમાં ધાનીમાં એ વિકાસ પામી અને ત્યાં જ અર્ધીકરણ થઈ જાય. અર્ધીકરણમાંથી 3 બીજાણુ સર્જાય અને આગળ વધે. અથવા તો એ ફલિતાંડ છે એ ભલે મુક્ત થાય પણ એ તરત અર્ધીકરણ પામશે. અમુક સમય સુધી લીલ છે તો મોટા ભાગની લીલ છે એ એકવિધ જીવન ચક્ર ધરાવે. તો લીલની અંદર સમજન્યુ 2 પાણીમાં મુક્ત થયા, ફલન થઈને ફલિતાંડ થાય ને એટલે ફલિતાંડ ઘણો સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે એવી વ્યવસ્થામાં પડ્યું રહે. પછી આ ફલિતાંડ છે એની ફરતે આવું જાડી દિવાલયુક્ત રચના બને, આવરણ બને અને લાંબો સમય પડ્યું રહે. પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરી થાય એની રાહ જોવે અને પછી સીધું અર્ધીકરણ થઈને 4 એકકીય બીજાણુ બને. 4 માંથી 3 બીજાણુ નાશ પામે અને 1 બીજાણુ વિકાસ પામી અને બહુકોષીય એકકીય દેહ જે જન્યુજનકનું નિર્માણ કરે. સમજમાં આવ્યું? તો લીલ, મોટા ભાગની લીલ, પછી ફૂગ, આ બધા એકવિધ જીવન ચક્ર ધરાવે છે. એકવિધ જીવન ચક્ર ધરાવે છે. સમજાય છે? અને અહીંયા મુખ્ય અવસ્થા જન્યુજનક છે એટલે જન્યુજનક અવસ્થા એ મુખ્ય છે અને પ્રકાશ સંશ્લેષી છે અને લાંબી અવસ્થા છે, પ્રભાવી તબક્કો છે. અને બીજાણુજનક અવસ્થા એ ગૌણ છે, ટૂંકજીવી છે અને જન્યુજનક પર આધારિત છે, એના પર પરપોષી છે. જો આપણને ઉદાહરણ આપ્યા છે વોલ્વોક્સ, પાયરોગાયરા અને ઘણી લીલ અને ક્લેમિડોમોનાસ વગેરે જેવી લીલ છે એ એકવિધ જીવન ચક્ર ધરાવે. ફૂગ એકવિધ જીવન ચક્ર ધરાવે છે. સમજમાં આવ્યું ભાઈ? પણ અત્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ છીએ એટલે અહીંયા બધી લીલના ઉદાહરણ લીધા છે. ત્યાર પછી એવી જ રીતે દ્વિવિધ જીવન ચક્રની આપણે વાત કરીએ ભાઈ. દ્વિવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્રની જો આપણે વાત કરીએ તો એમાં શું મુખ્ય હશે ને કોણ ગૌણ હશે તમે સમજી શકો? એનાથી ઉલટી સ્થિતિ થશે. એવા તેનાથી ભિન્ન એવો પ્રકાર છે કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને મુખ્ય અવસ્થા છે, સ્વતંત્ર તબક્કો છે. બીજાણુજનક અવસ્થા અને આ બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય હશે અને અહીંયા બહુકોષીય દેહ જોવા મળે છે. બહુકોષીય દેહ રચાય છે ભાઈ અહીંયા આ અવસ્થામાં. બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે અને જન્યુજનક અવસ્થા એ ટૂંકો છે અને ઓછા અથવા થોડા કોષો ધરાવતો એકકીય છે. જો આ બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો એટલે એના જે પ્રજનન અંગો છે એની અંદર અર્ધીકરણ થઈ અને એકકીય બીજાણુ સર્જાય છે. અહીંયા એકકીય બીજાણુ જે તમને ખબર છે અર્ધીકરણ દ્વારા સર્જાય છે. બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષોનું અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ સર્જાય. બીજાણુ સામાન્ય રીતે કેવા? કાં લઘુ બીજાણુ કાં મહાબીજાણુ. તમને યાદ છે ખાસ કરીને દ્વિવિધ જીવન ચક્ર તમને જોવા મળે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિ તમે લઈ લ્યો તો એની અંદર બીજાણુજનક અવસ્થા એટલે દાખલા તરીકે લીમડો છે અથવા તો આપણે ગુલાબ લઈ, ગુલાબનું છોડ છે એ બીજાણુજનક અવસ્થા છે. એમાં આવતું પુષ્પ એનું પ્રજનન અંગ છે. અરે એનું પુકેસર અથવા સ્ત્રી કેસર એ પણ બીજાણુજનક અવસ્થા. અરે સ્ત્રી કેસરની અંદર બીજાશય, અરે બીજાશયની અંદર મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ એ જન્યુજનક અવસ્થાનો પહેલો કોષ. અને પણ એ મહાબીજાણુ તમે લઈ લ્યો અને એમાંથી તમે વિકાસ થાય તો જન્યુજનક બહુકોષીય નથી, થોડા કોષો ધરાવતા અથવા અલ્પ વિકસિત અથવા થોડા કોષયુક્ત જન્યુજનક અવસ્થા બને છે. અહીંયા ભ્રૂણપુટ માત્ર 7 કોષીય રચના એટલે જન્યુજનક અવસ્થા એકકીય છે પણ થોડા કોષો યુક્ત અથવા તો અલ્પ વિકસિત અવસ્થા છે જન્યુજનક. એટલે જન્યુજનકમાં બહુકોષીય વિશિષ્ટ દેહ સર્જાતો નથી અને તરત જ આનું સંભાજન થઈને જન્યુઓ સર્જાઈ જાય. આ જન્યુઓ કેવા હોય તો કે એકકીય હોય અને આ જન્યુઓનું સંયુગ્મન થઈને ફલિતાંડ સર્જાઈ જાય. આ ફલિતાંડ છે એ દ્વિકીય હોય અને એમાંથી બીજાણુજનક દ્વિકીય બહુકોષીય દેહ સર્જાય છે. એટલે મુખ્યત્વે અહીંયા જન્યુજનક અવસ્થા થોડા સમય માટે અલ્પજીવી છે, ટૂંકજીવી છે, થોડા કોષયુક્ત છે અને બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, બહુકોષીય છે, સ્વતંત્ર છે, પ્રભાવી છે, લાંબુ જીવન જીવતી છે.
અહીંયા જન્યુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા ઉપર આધારિત હોય છે, એના પર પરપોષી હોય છે, આવું જોવા મળે. તો આને દ્વિવિધ જીવનચક્ર કહેવામાં આવે. અને ઉદાહરણ આપણને કીધા અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિ. પણ બહુ મહત્વની વસ્તુ આની સાથે એક લીધી છે કે અપવાદ છે. લીલ સામાન્ય રીતે મોટા ભાગની લીલ એકવિધ જીવનચક્ર ધરાવે, પણ ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે. આ ખાસ મગજમાં રાખજો, બહુ અગત્યનો છે, MCQ માટે મહત્વનું ઉદાહરણ છે. આ ફ્યુકસ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. અને ત્યાર પછી એક દ્વિવિધ જીવનચક્ર. હવે આપણે જે વાત કરીએ છીએ એક દ્વિવિધ જીવનચક્રની વાત કરીએ છીએ, એક દ્વિવિધ. હવે અહીંયા અગત્યની વાત એ છે દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓ છે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે, એટલે કે એની બંને અવસ્થાઓમાં, એટલે કે એકકીય અને દ્વિકીય, એટલે કે જન્યુજનક અને બીજાણુજનક બંને અવસ્થાઓ છે એ બહુકોષીય દેહ રચના ધરાવે. ભણી ગયા છે દોસ્ત, બેયના જીવનચક્ર બહુ સારી રીતે ભણી ગયા. તમે કહો સર રેવા દ્યો, આવડે બધી જ ખબર, કમ્પ્લીટ. એક દ્વિવિધ બંને અવસ્થામાં બહુકોષીય દેહ જોવા મળે, આપણે જોઈએ. અને બે બહુકોષીય રચના કેવી રીતે તમે સમજી લો. દ્વિઅંગી વનસ્પતિ છે તો એની જન્યુજનક અવસ્થા મુખ્ય હતી. દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થામાં બહુકોષીય દેહ અને જે એકકીય હોય. પ્રકાશ દ્વિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા મુખ્ય, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર જીવ. અને એના સમભાજનથી જન્યુઓ સર્જાય. અને આ જન્યુઓ છે એ જન્યુઓ એનું સંયુગ્મન થાય, નર અને માદા જન્યુ, અને ફલન થઈને ફલિતાંડ સર્જાય. અને આ ફલિતાંડ જે દ્વિકીય છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય અને ફરી પાછી અહીંયા બીજાણુજનક અવસ્થા સર્જાય. દ્વિઅંગીમાં બીજાણુજનક અવસ્થા હા ગૌણ છે મુખ્યત્વે. કેટલીક એની અંદર દ્વિઅંગીની બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનક પર આધારિત છે, લીવર વર્ટ્સમાં એમાં. હા, મોસની અંદર એ પોતે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે, પણ છતાં એ જન્યુજનક પર આધારિત છે. પણ બેયમાં બહુકોષીય દેહ સર્જાય છે. અહીંયા પણ બહુકોષીય દેહ સર્જાય છે અને જે દ્વિકીય છે. અને ત્યાંથી અર્ધીકરણ થઈને બીજાણુ સર્જાય છે અને આ બીજાણુ એકકીય છે. આ બીજાણુનું સંભાજન થઈને પાછી જન્યુજનક. પણ બે અવસ્થાની અંદર બહુકોષીય દેહ સર્જાય છે. અહીંયા અગત્યની વાત એ છે કે બેયમાં બહુકોષીય દેહ સર્જાય છે. આ મહત્વની વસ્તુ છે. અને એટલે એક દ્વિવિધ, એક અને બેયમાં તે બહુકોષીય દેહ સર્જાય. ત્રિઅંગી વનસ્પતિ, ત્રિઅંગીમાં એવું છે તમે યાદ કરો, ત્રિઅંગીની અંદર મુખ્ય અવસ્થા બીજાણુજનક છે. મુખ્ય અવસ્થા બીજાણુજનક અને જન્યુજનક ગુણ છે. પણ બીજાણુજનક અવસ્થા મૂળ પ્રકાંડ પર્ણો બધુંય ધરાવે. પણ એમાં બીજાણુ સર્જન, બીજાણુ આગળ થઈ મુક્ત જેવી રીતે નાના પ્રસુકાય બનાવે, ન્યાય બહુકોષીય દેહ બને છે. ત્રિઅંગીમાં જન્યુજનક ગુણ છે પણ છતાંય બહુકોષીય દેહ સર્જાય. અને પછી એ પ્રસુકાયની અંદર લિંગી ધાનીઓ સર્જાય, નર જન્યુ ધાની, માદા જન્યુ ધાની, અને એમાં જન્યુઓ સર્જાય, ફલન થઈને ફલિતાન થઈને પાછી બીજાણુજનક અવસ્થા મૂકી. બંને અવસ્થાઓમાં બહુકોષીય રચનાઓ જોવા મળે. એટલે કે તેમના પ્રભાવી તબક્કાઓ એકબીજાથી જુદા પડે છે, પણ છતાંય બંને અવસ્થા બહુકોષીય સર્જાય. ભલે દ્વિઅંગી વનસ્પતિનો પ્રભાવી તબક્કો જન્યુજનક છે અને ગૌણ બીજાણુજનક છે, પણ છતાંય આ ગૌણ છે તો એ બહુકોષીય વિકાસ પામે છે. અને ત્રિઅંગીની અંદર મુખ્ય અવસ્થા બીજાણુજનક છે અને ગૌણ જન્યુજનક છે, પણ છતાંય આ સ્વતંત્ર રીતે જોવા મળે છે. અને એટલે એને એક દ્વિવિધ કહેવામાં આવે છે. પણ એની સાથે કેટલાક અપવાદ છે. જો મોટા ભાગની એકવિધ લીલનું જીવનચક્ર એકવિધ હોય, પણ એમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટા ભાગની દરિયાઈ સ્વરૂપના કેલ્પ એ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. આમ ત્રણ જીવનચક્ર જોવા મળે, એકવિધ, એક દ્વિવિધ અને દ્વિવિધ. પણ આટલું સ્પષ્ટ રહીએ, આ ત્રણેય જીવનચક્રની આપણે વાત કરીએ અને એની એક સમરી તૈયાર કરીએ તો તમે જુઓ, સિમ્પલ વાત છે. એકવિધ જીવનચક્રની આપણે વાત કરતા હોઈએ તો એ વનસ્પતિનો કુલ જીવનકાળ છે એનો મુખ્ય અવસ્થાઓ એકકીય અવસ્થામાં, જન્યુજનક અવસ્થામાં ગાળે છે, ગુલાબી કલરનો ભાગ. અને બહુ ઓછા સમય માટે બીજાણુજનક અવસ્થા, ખાલી ફલિતાંડ પૂરતી, તરત અર્ધીકરણ થઈ ગયું. એટલે બીજાણુજનક અવસ્થા અતિ ગૌણ છે. અને દ્વિવિધ જીવનચક્ર તો મુખ્યત્વે દુધિયા ભાગ છે. જુઓ અહીંયા દ્વિકીય અવસ્થા છે એની. અહીંયા સામાન્ય રીતે ફલિતાંડના નિર્માણથી લઈને આખો વનસ્પતિ દેહ સર્જાય અને ત્યાંથી બીજાણુ સર્જાય ત્યાં સુધી બીજાણુજનક અવસ્થા મુખ્ય. અને જન્યુજનક અવસ્થા ગૌણ છે, ટૂંક જેવી છે, થોડા કોષયુક્ત છે. દ્વિવિધ જીવનચક્ર. અને બેયની અંદર જીવનકાળ જોવા મળે, બેયમાં બહુકોષીય રચના જોવા મળે છે, એટલે એક દ્વિવિધ જીવનચક્ર. જો અહીંયા બે કલર સરખા આપ્યા છે,
દુધિયાન ગુલાબી સરખો છે. એક દ્વિવિધની અંદર બીજાણુથી લઈ અને જન્યુજનન સુધી જન્યુજનક અવસ્થાની અંદર એ દેહ સર્જાય બહુકોષીય અને બીજાણુજનક અવસ્થામાં બહુકોષીય દેહ રચના. એટલે બે અવસ્થાઓ છે એ પેરેલલ જોવા મળે છે અને એટલે એને એક દ્વિવિધ જીવનચક્ર. એક વિધનું ઉદાહરણની અંદર લીલ ફૂગ લઈ શકશો તમે. વનસ્પતિની અંદર લઈએ તો લીલ. દ્વિવિધ જીવનચક્રમાં મુખ્યત્વે અનાવૃત અને આવૃત બીજધારી, પણ એમાં અપવાદ છે ફ્યુકસ લીલ. અને એક દ્વિવિધ જીવનચક્રની અંદર મુખ્યત્વે દ્વિઅંગી અને ત્રિઅંગી, પણ તેની સાથે કેટલાક અપવાદ છે લીલના. એક્ટોકાર્પસ છે, પોલિસાઇફેનિયા છે અને કેટલીક બદામી કેલ્પ લીલ જેવી વાત છે. સમજમાં એવી વાત? તો આ મહત્વની અને અગત્યની વાત. પણ એટલી એક વસ્તુ મગજમાં રહીએ, ત્રિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત અને લીલ, આટલી વાત કરી. તો અહીંયા તમે જોઈ લ્યો, કોઈ પણ વનસ્પતિનો કોઈ પણ સમૂહ લઈ લ્યો, એની જન્યુજનક અવસ્થાની અંદર ક્યાંય પણ તમને વાહક પેશી, જટિલ પેશી નહીં જોવા મળે. જટિલ પેશીની શરૂઆત ત્રિઅંગીથી થઈ, એટલે એની મુખ્ય બીજાણુજનક અવસ્થામાં, જ્યાં જન્યુજનક અવસ્થા તો અતિ ગૌણ છે અને એટલે એની અંદર વાહક પેશી નથી. જેની જન્યુજનક અવસ્થા મુખ્ય હતી દ્વિઅંગી, એની મુખ્ય અવસ્થા જન્યુજનક છે, પણ ત્યાં વાહક પેશી રચના જ નથી, પહેલેથી જ નથી. એટલે આના ઉપરથી એક વાક્ય ક્યાંય આપણને આપેલું હોય તો સ્પષ્ટ રહે કે કોઈ પણ વનસ્પતિની જન્યુજનક અવસ્થામાં વાહક પેશી રચના જોવા મળતી નથી. અને ભ્રૂણનું નિર્માણ, લીલમાં ભ્રૂણ નથી સર્જાતું, પણ દ્વિઅંગીથી ભ્રૂણ સર્જનની પ્રક્રિયા થતી જોવા મળે છે. કારણ કે ફલિતાંડ પછી બહુકોષીય દેહ બનવા માંડ્યો, ત્યાંથી ભ્રૂણ સર્જાય છે, ત્યાં સુધી ભ્રૂણ સર્જાય. એટલે લીલની અંદર ભ્રૂણ નથી. ફરી એક વખત કહું, લીલમાં લિંગી પ્રજનન અંગો છે, પણ એક કોષીય અને ખુલ્લા હોય છે, એટલે એની ફરતે વંધ્ય કોષોનું આવરણ નથી. પણ દ્વિઅંગીથી લિંગી અંગો એટલે જન્યુજનક અવસ્થાના લિંગી અંગો સર્જાય અને તેની ફરતે વંધ્ય કોષોનું આવરણ હોય, એટલે કે ધાની બને છે. સ્પષ્ટ રીતે સમજમાં આવ્યું? અને એટલે આ બાબતો આ ચેપ્ટરની અંદર ખૂબ જ મહત્વની, ક્યાંક ક્યાંક MCQમાં ધ્યાનમાં લીધા જેવી બાબત છે. તો દોસ્તો, અહીંયા ખૂબ જ આપણે જે કાંઈ આની સાથે રેફરન્સ પોઈન્ટ જે ઉપયોગી હતા એ બધા જ પોઈન્ટ સાથે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. ફરી એક વખત, નીટ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ વેઇટેજવાળું ચેપ્ટર છે, અગત્યનું ચેપ્ટર છે અને આ સાથે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 4 સાથે આપણે આગળ વધશું. થેન્ક યુ.